જય ચામુંડામાં, જય મેલડીમાં, બધાને જય માતાજી, યુટ્યુબ ફેમિલીને જય માતાજી। તો આજે ભીમ 11 છે। તો આજનો અમારો બ્લોગ છે પાંડવો વિશેનો, દ્રૌપદી વિશેનો અને કૌરવો વિશેનો। તો સાંભળીએ, આપણે વાત કરશું। તો આજે ભીમ 11 છે। તો પાંડવોએ અને કૌરવોએ જૂઠું માંડ્યું હતું। તો પાંડવો બધું હારી ગયા હતા। એમની પાછળ એક દ્રૌપદી હતા, તો એમને પણ દાવ પર લગાડ્યા હતા, એ પણ હારી ગયા હતા। તો દુર્યોધનના હુકમથી દુશાસનને દ્રૌપદીને સભામાં હાજર કર્યા હતા, એમના વાળ ઝાલીને હતા અને શિર ખેંચવાની કોશિશ કરી। પછી દ્રૌપદી બોલ્યા હતા, એ પ્રભુ, એ વાસુદેવ નંદન, મારી રક્ષા કરો મારા વીરા, હું તો સભામાં લૂંટાઈ છું, તમારી બહેન દ્રૌપદી। પછી કૃષ્ણને ના હાજર થવું પડ્યું હતું, કૃષ્ણને દ્રૌપદીના શિર પૂરવા માટે। તો દુશાસને એમના શિર ખેંચીને અને થાકી ગયા ને, તો શિરનો અંત નહોતો આવ્યો। તો ના કૃષ્ણ હાજર થયા હતા, તો દ્રૌપદીને અંગેથી શિર નહોતા ઉતર્યા। તો કૃષ્ણ પરમાત્માની જય હો, વાસુદેવ નંદનની જય હો, દ્વારકાધીશની જય હો। તો દ્રૌપદીની રક્ષા કરી। તો ભાઈઓ તથા બહેનો, ગમે ત્યારે ભીડ પડે, તો મિત્રો જ્યારે ભીડ પડે ને, ત્યારે ભગવાનને યાદ કરજો, આપની કુળદેવીને યાદ કરજો, જરૂર આપણી સહાય કરશે અને આપણા દુઃખડા દૂર થશે। જય માતાજી બધાને। મળશું આપણે આગલા બ્લોકમાં।